ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે અર્થશાસ્ત્રમાં 5મા નંબરનું ચેપ્ટર આવક અને ખર્ચના ખ્યાલો ભણી રહ્યા છે. એમાં આજે આપણે ભણીશું પ્રશ્ન નંબર 10. ખ્યાલ સમજાવો સીમાંત ખર્ચ. આવો પ્રશ્ન આપણને સ્વાધ્યાયમાં સીધો નથી આપ્યો, પરંતુ ટેક્સ્ટબુકમાં એની વિગત આપી છે, એટલે આપણે એને એક્સ્ટ્રા પ્રશ્ન તરીકે લેવામાં આવ્યો છે. 2 માર્ક માટે પ્રશ્ન પૂછી શકાય. ખ્યાલ સમજાવો સીમાંત ખર્ચ. સીમાંત ખર્ચને અંગ્રેજીમાં કહેવાય છે માર્જિનલ કોસ્ટ. માર્જિનલ કોસ્ટ. આ પ્રશ્નને 1 માર્ક માટે પૂછી શકાય કે સીમાંત ખર્ચ એટલે શું, કાં તો સીમાંત ખર્ચ શોધવાનું સૂત્ર જણાવો. એવા 1 માર્કના પ્રશ્ન બી વિભાગમાં આપણને પૂછી શકાય છે. તો આપણે એનો અર્થ સમજીએ. કુલ ઉત્પાદનમાં 1 એકમનો વધારો અથવા ઘટાડો થવાથી કુલ ઉત્પાદનમાં 1 એકમનો વધારો અથવા ઘટાડો થવાથી કુલ ઉત્પાદન ખર્ચમાં જે ફેરફાર થાય છે, કુલ ઉત્પાદન ખર્ચમાં જે ફેરફાર થાય છે તેને સીમાંત ખર્ચ કહે છે. તેને સીમાંત ખર્ચ કહે છે. ફરીથી આપણે સમજીએ કે જ્યારે આપણે ઉત્પાદન કરતા હોઈએ જુદી જુદી વસ્તુનું, તો 1 એકમ વધારાનું બનાવવાથી કુલ ખર્ચમાં કેટલો વધારો થયો, કાં તો 1 એકમ ઓછું બનાવીએ તો કુલ ખર્ચમાં કેટલો ઘટાડો થયો, તે સીમાંત ખર્ચ છે. એડિશનલ વધારાનો ખર્ચ. સીમાંત એટલે વધારાનો. બીજો એનો અર્થ એવી રીતે પણ લખી શકાય કે વધારાનું 1 એકમ ઉત્પાદન કરવાથી, વધારાનું 1 એકમ ઉત્પાદન કરવાથી કુલ ખર્ચમાં થતો ફેરફાર એ સીમાંત ખર્ચ છે. વધારાનું 1 એકમ ઉત્પાદન કરવાથી કુલ ખર્ચમાં થતો ફેરફાર એ સીમાંત ખર્ચ છે. 1 માર્ક માટે પ્રશ્ન પૂછાય તો આ બેમાંથી કોઈ પણ એક અર્થ લખી શકાય. હવે સીમાંત ખર્ચ શોધવાનું સૂત્ર છે MCN. માર્જિનલ કોસ્ટ n એકમો માટેનો સીમાંત ખર્ચ દર્શાવે છે, ઇઝ ઇક્વલ ટુ TCN. TC ટોટલ કોસ્ટ, કુલ ખર્ચ, n એકમ બનાવવા માટેનો કુલ ખર્ચ, માઇનસ TC ઇન્ટુ બ્રેકેટ n-1. એટલે n-1 એટલે n કરતાં 1 એકમ ઓછું બનાવવા માટેનો કુલ ખર્ચ. ધારો કે 5 એકમનો કુલ ખર્ચ 50 રૂપિયા છે અને 5 એકમથી ઓછું 1 એકમ, 4 એકમ બનાવવાનો કુલ ખર્ચ 40 રૂપિયા છે. તો 5મા નંબરના એકમનો ખર્ચ કેટલો? એટલે TC5 માઇનસ TC4. 5 એકમ બનાવવાનો ખર્ચ 50 માઇનસ 4 એકમ બનાવવાનો ખર્ચ 40. તો તમારો જવાબ આવે 5મા એકમ માટે 10 રૂપિયા. એવું સમજવાનું છે. હવે આપણે એને અનુસૂચિ દ્વારા સમજીએ કે ધારો કે ઉત્પાદન 1, 2, 3, 4, 5, 6, 7 જુદા જુદા એકમો વધતા જાય છે. જેમ જેમ ઉત્પાદન વધે છે, તમે જુઓ બીજું ખાનું બનાવ્યું છે કુલ ખર્ચ, ટોટલ કોસ્ટ. 1 એકમ બનાવો તો કુલ ખર્ચ 9 રૂપિયા, 2 એકમ બનાવો તો 16 રૂપિયા. તો જે બીજા નંબરનું એકમ બનાવ્યું એના લીધે કુલ ખર્ચમાં કેટલો વધારો થયો? 16 ઓછા 9 એટલે 7 રૂપિયાનો વધારો થયો. તો એ 7 રૂપિયા સીમાંત ખર્ચ કહેવાય. એટલે બીજા નંબરના ખાનામાં લખ્યું છે સીમાંત ખર્ચ બરાબર 7. પહેલું એકમ બનાવવાનો ખર્ચ 9 રૂપિયા, બીજું એકમ બનાવવાનો ખર્ચ 7 રૂપિયા. ફરીથી સમજીએ. 2 એકમ બનાવવાનો કુલ ખર્ચ 16 રૂપિયા છે, 3 એકમ બનાવવાનો કુલ ખર્ચ 21 રૂપિયા છે. તો જે ત્રીજા નંબરનું એક વધારાનું એકમ ઉત્પાદન કર્યું એના લીધે કુલ ખર્ચમાં કેટલો ફેરફાર થયો? 21 ઓછા 16 બરાબર 5 રૂપિયા. તો 5 રૂપિયા સીમાંત ખર્ચ કહેવાય. ફરીથી સમજીએ. 3 એકમ બનાવવાનો કુલ ખર્ચ 21 રૂપિયા, 4 એકમ બનાવવાનો કુલ ખર્ચ 28 રૂપિયા. તો ચોથા નંબરનું એકમ બનાવવા માટે કુલ ખર્ચમાં કેટલો ફેરફાર થયો?
28 ઓછા 21 બરાબર સીમાંત ખર્ચ 7 રૂપિયા. 5 એકમ બનાવવાનો કુલ ખર્ચ 40, 4 એકમ બનાવવાનો કુલ ખર્ચ 28, તો 5મા એકમ બનાવવા માટેનો કુલ ખર્ચ એટલે સીમાંત ખર્ચ કેટલો? એટલે 40માંથી 28 બાદ કરતા 12 રૂપિયા. 6 એકમ બનાવવાનો કુલ ખર્ચ 54, માંથી 5 એકમ બનાવવાનો કુલ ખર્ચ 40 માઇનસ કરીએ તો 6ઠ્ઠા નંબરનું એકમ બનાવવાનો સીમાંત ખર્ચ 14 રૂપિયા થશે. અને છેલ્લે 7 એકમ બનાવવાનો કુલ ખર્ચ 70, માંથી 6 એકમ બનાવવાનો કુલ ખર્ચ 54 બાદ કરી દઈએ તો આપણને સીમાંત ખર્ચ 16 રૂપિયા મળે છે. આ કોષ્ટક અથવા અનુસૂચિ ઉપરથી એવું જોવા મળે છે કે ત્રીજા એકમ સુધી ઉત્પાદન વધે છે ત્યારે સીમાંત ખર્ચ ઘટે છે. 1, 2, 3 તો સીમાંત ખર્ચ 9, 7 અને 5 થયા. ત્રીજા એકમે સીમાંત ખર્ચ લઘુત્તમ છે. 3 એકમ ઉત્પાદન થાય ત્યારે સીમાંત ખર્ચ લઘુત્તમ છે 5 રૂપિયા. પછી ત્રીજા એકમથી 4, 5, 6, 7 એમાં સીમાંત ખર્ચ સતત વધે છે. એટલે લખ્યું છે 3 એકમ પછી ત્યાર પછી સીમાંત ખર્ચમાં સતત વધારો થાય છે. દાખલા તરીકે 7, 12, 14, 16. આના ઉપરથી આપણે આકૃતિ દોરેલી છે. આપેલા બિંદુઓને આકૃતિમાં દર્શાવવા માટે આડી ધરી X ધરી પર ઉત્પાદનના એકમો લીધેલા છે. ઊભી ધરી Y ધરી પર સીમાંત ખર્ચ દર્શાવવામાં આવેલો છે. ત્રીજા એકમ સુધીને સીમાંત ખર્ચ સતત ઘટે છે. તેથી સીમાંત ખર્ચની રેખા ઋણ ઢાળવાળી છે. ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચે તરફ ઢળે છે. શરૂઆતમાં ત્રીજા એકમ પછીથી ઉત્પાદન વધે છે ત્યારે સીમાંત ખર્ચ પણ વધે છે. એટલે સીમાંત ખર્ચની રેખા નીચેથી ઉપર, ડાબી બાજુ નીચેથી જમણી બાજુ ઉપર તરફ જાય છે, જેને આપણે ધન ઢાળવાળી રેખા કહીએ છીએ. અને યાદ રાખજો, 1 માર્કના પ્રશ્નમાં આવો પ્રશ્ન પૂછી શકાય, સીમાંત ખર્ચની રેખા કેવા આકારની હોય છે? તો સીમાંત ખર્ચની રેખા હોકી સ્ટીક આકારની હોય છે. હોકી રમત માટે જે સ્ટીક વપરાય છે એ પ્રકારની અહીં આકૃતિ આપણને જણાય છે. બરાબર. 2 માર્કનો આ પ્રશ્ન છે. ટૂંક નોટ તરીકે પૂછાય તો એ 3 માર્ક્સ માટે હોઈ શકે. આવો પ્રશ્ન સ્વાધ્યાયમાં નથી આપ્યો, પણ ટેક્સ્ટબુકમાં બધી સમજૂતી આપી છે. એટલે કોઈ શિક્ષકને આ પ્રશ્ન પૂછવો હોય તો એ પૂછી શકે. આપણે એના માટે તૈયારી કરી રહ્યા છે. હવે આના પછી આપણે આગળનો પ્રશ્ન જોઈએ. એ છે પ્રશ્ન નંબર 11. સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચેના સંબંધો આકૃતિ દ્વારા સમજાવો. 5 માર્ક માટેનો લોંગ ક્વેશ્ચન આ સ્વાધ્યાયમાં આપેલો છે. થોડો અઘરો કહી શકાય. બરાબર. સમજૂતીની રીતે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચેના સંબંધો આકૃતિ દ્વારા સમજાવો. પહેલાં તો સરેરાશ ખર્ચ શું છે? સરેરાશ ખર્ચ, જેને આપણે અંગ્રેજીમાં એવરેજ કોસ્ટ કહીએ છીએ, AC, અને સીમાંત ખર્ચ, જેને આપણે માર્જિનલ કોસ્ટ કહીએ છીએ, MC. તો સરેરાશ ખર્ચ AC એ એકમ દીઠ સરાસરી ઉત્પાદન ખર્ચ છે. ફરીથી, સરેરાશ ખર્ચ AC એ એકમ દીઠ સરાસરી ઉત્પાદન ખર્ચ છે. એટલે એક એકમ ઉત્પાદન કરવા માટે એવરેજ સરેરાશ કેટલો ખર્ચ થાય છે એ એવરેજ કોસ્ટ છે. અને સીમાંત ખર્ચ શું છે? સીમાંત ખર્ચ એ સીમાંત એકમ, સીમાંત એટલે એક વધારાનું એકમ ઉત્પાદન કરવાનું ખર્ચ છે. સીમાંત ખર્ચ એક એકમ વધારાનું ઉત્પાદન કરવા માટેનો ખર્ચ છે. હવે ઉત્પાદકે નિર્ણય લેવાના હોય છે ધંધાકીય એકમમાં કે આપણે ઉત્પાદનની પ્રક્રિયા ચાલુ રાખવી જોઈએ કે ઉત્પાદનની પ્રક્રિયા બંધ કરી દેવી જોઈએ. તો એનો આધાર કાં તો સરેરાશ ખર્ચ ઉપર છે કાં તો સીમાંત ખર્ચ ઉપર છે. એ ડિપેન્ડ કરે છે કે આપણે કયા સમયગાળા માટે નિર્ણય લેવાનો છે. એટલે આપણે વિગત સમજીએ કે ઉત્પાદક લાંબા ગાળે
ઉત્પાદન ચાલુ રાખવાના નિર્ણય ત્યારે લે છે કે જ્યારે તેને મળતી વસ્તુની કિંમત એટલે વેચાણ કિંમત સરેરાશ ખર્ચ એવરેજ કોસ્ટ કરતાં વધારે હોય. બહુ સરળ શબ્દોમાં હું તમને સમજાવું તો લાંબા ગાળે ઉત્પાદન ત્યારે જ કર્યા કરવાનું કે જ્યારે વેચાણ કિંમત સરેરાશ ખર્ચ કરતાં વધારે હોય. આપણે જે ખર્ચ વસ્તુ બનાવવા માટે થાય છે એના કરતાં વધારે ભાવે વસ્તુ વેચી શકીએ છીએ તો લાંબા ગાળે ઉત્પાદન ચાલુ રાખવું. પણ ટૂંકા ગાળામાં સીમાંત ખર્ચ મહત્વનો છે. એટલે ટૂંકા ગાળામાં ઉત્પાદન ચાલુ રાખવું કે નહીં રાખવાનું, તો ઉત્પાદન ચાલુ રાખવાનો નિર્ણય ત્યારે લેશે કે જ્યારે તેને મળતી વસ્તુની કિંમત એટલે કે વેચાણ કિંમત સીમાંત ખર્ચ કરતાં વધારે હોય. ટૂંકા ગાળામાં સીમાંત ખર્ચ એટલે એક પ્રકારનો અસ્થિર ખર્ચ, વેરિયેબલ કોસ્ટ. ટૂંકા ગાળામાં વેરિયેબલ કોસ્ટ બદલાતી હોય છે જ્યારે સ્થિર ખર્ચમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે ટૂંકા ગાળામાં ઉત્પાદન ચાલુ રાખવું કે નહીં એનો આધાર રહેશે સીમાંત ખર્ચ ઉપર. જો વસ્તુની વેચાણ કિંમત સીમાંત ખર્ચ કરતાં વધારે હોય તો ઉત્પાદન ચાલુ રાખો. જ્યારે લાંબા ગાળે સરેરાશ ખર્ચ કરતાં વેચાણ કિંમત વધારે હોય તો ઉત્પાદન ચાલુ રાખવું જોઈએ. આને એક ઉદાહરણ દ્વારા સમજીએ તો કોઈ એક પેઢીમાં વસ્તુના ઉત્પાદન માટે સરેરાશ ખર્ચ આપ્યો છે, સીમાંત ખર્ચ આપ્યો છે અને કુલ ખર્ચ ટોટલ કોસ્ટની સ્થિતિ નીચે મુજબ આપી છે. હવે આપણે પહેલાં ઉત્પાદન એકમો અને કુલ ખર્ચ વિશે સમજીએ તો જ્યારે એક એકમ ઉત્પાદન થાય છે ત્યારે કુલ ખર્ચ ટોટલ કોસ્ટ ટીસી 20 રૂપિયા છે. 2 એકમ ઉત્પાદન થાય ત્યારે કુલ ખર્ચ 35 થાય છે. 3 એકમ ઉત્પાદન થાય ત્યારે કુલ ખર્ચ ટીસી 45 થાય છે. આ જ રીતે અનુક્રમે 4 એકમ ઉત્પાદન માટે 60 રૂપિયા, 5 એકમ માટે 85, 6 એકમ માટે 115 રૂપિયા અને 7 એકમ માટે કુલ ખર્ચ ટીસી 150 રૂપિયા થાય છે. સરેરાશ ખર્ચ શું છે? સરેરાશ ખર્ચ બરાબર ટોટલ કોસ્ટ ડિવાઇડેડ બાય ઉત્પાદનના એકમો. કુલ ખર્ચને ઉત્પાદન એકમો વડે ભાગાકાર કરો. 20 ભાગ્યા 1 તો એવરેજ કોસ્ટ મળશે 20. 35 ભાગ્યા 2 એવરેજ કોસ્ટ મળશે 17.5. 45 ભાગ્યા 3 એવરેજ કોસ્ટ સરેરાશ ખર્ચ મળશે તમને 15. 60 ભાગ્યા 4 એવરેજ કોસ્ટ મળશે 15. 85 ભાગ્યા 5 એનો જવાબ આવ્યો છે 17. 115 ભાગ્યા 6 19.2 અને 150 ભાગ્યા 7 બરાબર 21.5. આ રીતે તમને સરેરાશ ખર્ચ મળે છે. સરેરાશ ખર્ચ બરાબર કુલ ખર્ચ ટોટલ કોસ્ટ છેદમાં ઉત્પાદનના એકમો. હવે વાત કરીએ સીમાંત ખર્ચની. તો સીમાંત ખર્ચ એટલે શું? એક એકમ વધારાનું ઉત્પાદન કરવા માટે કુલ ખર્ચમાં કેટલો ફેરફાર થયો. ધારો કે પહેલું એકમ ઉત્પાદન કર્યું તો કુલ ખર્ચ 20 હતો. 2 એકમો ઉત્પાદન કર્યું તો કુલ ખર્ચ 35 રૂપિયા થયો. તો બીજા નંબરનું એક વધારાનું એકમ ઉત્પાદન કરવા માટે 35માંથી 20 બાદ કરો તો સીમાંત ખર્ચ 15 રૂપિયા મળશે. 2 એકમ ઉત્પાદન કરવાનો ખર્ચ 35, 3 એકમ ઉત્પાદન કરવાનો ખર્ચ 45, તો ત્રીજા નંબરનું એકમ ઉત્પાદન કરવા માટે 10 રૂપિયાનો સીમાંત ખર્ચ થશે. 45 - 35. આ રીતે જેમ જેમ એકમોનું ઉત્પાદન વધતું જાય છે, એક એકમ વધારાનું બનાવવા માટે કુલ ખર્ચમાં કેટલો ફેરફાર થયો તો કુલ ખર્ચને આપણે બાદબાકી કરવાની. 60માંથી 45 જાય તો 15, 85માંથી 60 જાય તો 25, 115માંથી 85 બાદ કરીએ તો 30 અને છેલ્લે 150માંથી 115 બાદ કરીએ તો સીમાંત ખર્ચ મળશે 35. જેમ જેમ ઉત્પાદનનું પ્રમાણ વધે છે, શરૂઆતમાં સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ બંને ઘટે છે. જુઓ તો 20ના 17.5 થયા, 17.5થી 15 થયા.
સીમાંત ખર્ચ પણ 15-10 થાય છે. શરૂઆતમાં જેમ જેમ ઉત્પાદનનું પ્રમાણ વધે છે, સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ બંને ઘટે છે. ઉત્પાદનના ચોથા એકમે, જ્યારે ઉત્પાદન 4 એકમ છે, ત્યારે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ બંને સરખા થાય છે, જે 15 રૂપિયા છે, અને સરેરાશ ખર્ચ લઘુત્તમ છે 15 રૂપિયા. ત્યારબાદ ચોથા એકમ પછીથી સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ બંને વધે છે. બરાબર. તો હવે આગળ શું થાય છે તમે જુઓ. ચોથા એકમ પછી સરેરાશ ખર્ચ 15 થી 17, 17 થી 19.2, 19.2 થી 21.5 આમ વધે છે. સીમાંત ખર્ચ પણ વધે છે. ચોથા એકમે 15, 15 થી વધીને 25 થયા, 25 થી વધીને 30 થયા, 30 થી વધીને 35 થયા. ઝડપથી વધે છે. આપેલી માહિતીને આકૃતિમાં રજૂ કરવાથી તમે જોઈ શકો છો કે આડી ધરી એક્સ ધરી પર આપણે ઉત્પાદન એકમો બતાવેલા છે અને ઊભી ધરી પર સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ દર્શાવેલા છે. આકૃતિમાં ઓએક્સ ધરી પર ઉત્પાદનના એકમો દર્શાવ્યા છે. ઓવાય ધરી પર સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ એસી અને એમસી દર્શાવેલા છે. હવે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચેનો સંબંધ કેવી રીતે સમજાવી શકાય, તો એને સમજાવવા માટેના 3 મુદ્દા છે. મુદ્દા નંબર 1, સીમાંત ખર્ચ માર્જિનલ કોસ્ટ ઇઝ લેસ ધેન એવરેજ કોસ્ટ. સરેરાશ ખર્ચ એટલે સીમાંત ખર્ચ ઓછી છે સરેરાશ ખર્ચ કરતાં. કેવી રીતે? તમે આકૃતિમાં જોઈ શકો છો કે શરૂઆતમાં સરેરાશ ખર્ચ ઘટે છે 1, 2, 3 એકમો સુધીને. સીમાંત ખર્ચ પણ ઘટે છે. શરૂઆતમાં સરેરાશ ખર્ચ ઘટે છે ત્યારે સીમાંત ખર્ચ પણ ઘટે છે, પરંતુ સરેરાશ ખર્ચના ઘટાડા કરતાં, એટલે સરેરાશ ખર્ચ જેટલો ઘટે છે ને એના કરતાં સીમાંત ખર્ચનો ઘટાડો ઝડપી હોય છે. સીમાંત ખર્ચ બહુ ઝડપથી ઘટી જાય છે. એટલા માટે સીમાંત ખર્ચની રેખા નીચેની તરફ છે, સરેરાશ ખર્ચની રેખા ઉપર છે અને સીમાંત ખર્ચની રેખા નીચેની તરફ છે, નીચે હોય છે. પોઈન્ટ નંબર 2, હવે સીમાંત ખર્ચ અને સરેરાશ ખર્ચ બંને સરખા જ થાય છે. સીમાંત ખર્ચ અને સરેરાશ ખર્ચ બંને સરખા થાય છે. MC = AC. ક્યારે? તો જ્યારે સરેરાશ ખર્ચ લઘુત્તમ હોય છે. ચોથા નંબરના એકમે જ્યારે સરેરાશ ખર્ચ સૌથી ઓછામાં ઓછો લઘુત્તમ 15 રૂપિયા, ત્યારે સીમાંત ખર્ચની રેખા સરેરાશ ખર્ચની રેખાને નીચેથી છેદે છે. તમે આકૃતિમાં જુઓ. ચોથા નંબરના એકમે શું થાય છે? સરેરાશ ખર્ચની રેખાને સીમાંત ખર્ચની રેખા નીચેથી આમ ઉપર છેદીને જાય છે. એ સમયે ચોથા નંબરના એકમે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ બંને સરખા થાય છે, જે 15 રૂપિયા છે, જે તમે આકૃતિમાં જોઈ શકો છો. અને હવે છેલ્લો મુદ્દો એ છે સીમાંત ખર્ચ MC > AC. સરેરાશ ખર્ચ કરતાં સીમાંત ખર્ચ મોટો છે, વધારે છે. તો જ્યારે સરેરાશ ખર્ચની રેખાને સીમાંત ખર્ચની રેખા નીચેથી છેદીને પસાર થાય છે, જ્યારે સરેરાશ ખર્ચની રેખાને સીમાંત ખર્ચની રેખા નીચેથી છેદીને પસાર થાય છે, ત્યારબાદ એટલે એકમ કેટલા થાય? 5, 6 અને 7. આ 5, 6, 7 એકમ ઉત્પાદન થાય ત્યારબાદ બંને રેખાઓમાં વધારો થાય છે. એટલે ઉત્પાદનનું પ્રમાણ 5, 6 અને 7 હોય ત્યારે બંને સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ બંને વધે છે. બરાબર, બંનેમાં વધારો થાય છે. પણ આ સમયે
સરેરાશ ખર્ચના વધારા કરતાં સીમાંત ખર્ચનો વધારો ઝડપથી થાય છે. સરેરાશ ખર્ચ કરતાં સીમાંત ખર્ચ ઝડપથી વધે છે. એસી કરતાં એમસી ઝડપથી વધે છે. તમે કોષ્ટકમાં જોઈ શકો છો, અનુસૂચિમાં જોઈ શકો છો. જ્યારે એકમ ઉત્પાદન 5, 6 અને 7 હોય તો સરેરાશ ખર્ચ વધ્યો, પણ એના કરતાં બાજુમાં સીમાંત ખર્ચ ઝડપથી વધ્યો છે. માટે સરેરાશ ખર્ચની રેખા કરતાં સીમાંત ખર્ચની રેખા આકૃતિમાં ઉપરની બાજુ આવી જાય છે. બરાબર. જ્યારે 5 એકમ, 6 એકમ અને 7 એકમ ઉત્પાદન હોય ત્યારે સીમાંત ખર્ચની રેખા સરેરાશ ખર્ચની રેખાની ઉપર જતી રહે છે. એમસી ઉપર આવી ગઈ, એસી નીચે છે. જ્યારે શરૂઆતમાં શું હતું? એસી ઉપર હતો અને એમસીની રેખા નીચે હતી. જેઓ બતાવે છે જ્યારે એસી અને એમસી બંને ઘટતા હોય તો એમસી ઝડપથી ઘટે છે, પણ જ્યારે બંને વધતા હોય ત્યારે એમસી ઝડપથી વધે છે. આ બંને વચ્ચેના આ મુખ્ય 3 સંબંધો છે. બરાબર ધ્યાનથી વિડીયો સાંભળજો. 2-3 વખત પ્રશ્નોનો જવાબ સાંભળશો, તમે નોટબુકમાં લખશો, આકૃતિ દોરશો તો તમને થોડું વધારે ક્લિયર થશે. ઓકે, બીજું નેક્સ્ટ ટાઈમ.